સિગારેટ તમાકુ બધું છૂટી શકે છે। આપણે આ ચર્ચા આગળ ચાલુ રાખીશું, પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી લઈશું। મહેસાણાથી હર્ષિદાબેન જોડાયા છે। જી હર્ષિદાબેન, આપનો પ્રશ્ન જણાવો। મારો પ્રશ્ન એટલે અમારા પતિ ધૂમ્રપાન તમાકુ કરે, ગુટખા ને એવું પડ્યું ખાય છે, એટલે એનાથી મગજની તકલીફ થઈ શકે, ખેંચની તકલીફ છે। જી જી, એમને તમાકુ ગુટખા અને બીડી સિગારેટ પીએ છે તો એમને મગજની તકલીફ થઈ શકે એવું બેન પૂછે છે। હા, એ તમાકુ ગુટખા ને બધાના કારણે જે હાનિકારક દ્રવ્યો જે આપણે વાત થઈ ને, ટોક્સિક કેમિકલ્સ રિલીઝ થાય, એના કારણે ખેંચ થવાની શક્યતા આવે, અને ખેંચનો રોગ હોય તો ખેંચ થવાનું પ્રમાણ પણ વધી શકે છે, એટલે તાત્કાલિક ધોરણે એ બંધ કરવું જોઈએ। જી જી સર, હું આપની પાસે આવીશ, અને મેં સારવાર વિશેની વાત કરી। તમે લોકોને 1 to 1 મળો છો, તમે લોકોની તકલીફો જાણો છો, એમની સાથે રૂબરૂમાં ચર્ચા કરો છો, કાઉન્સેલિંગ કરો છો, તો તમે આ સારવાર માટે આ બધું બીડી સિગારેટ તમાકુ છોડાવવા માટે લોકોને કેવી રીતે સલાહ આપો છો અને કેવી રીતે કાઉન્સેલિંગ કરો છો? બિલકુલ નિકિતાજી, એક તો જેવી રીતે ડૉક્ટર હેલીએ વાત કરી NRT, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી, જેમાં એમને નિકોટિન પેચ, ગમ્સ આ બધું અંડર મેડિકલ ગાઈડન્સ ડી એડિક્શન સ્પેશિયાલિસ્ટ આપી શકે છે। બીજું છે કાઉન્સેલિંગ, જેમાં સૌથી વધારે એન્વાયરમેન્ટ કામ કરતું હોય છે। એક તો એમની અંદરનું ક્રેવિંગ, જ્યારે ફર્સ્ટ ટાઈમ એમને ટ્રાય કર્યું ત્યારે 1 મિનિટ માટે જે આઈધર ગેર માન્યતા કહીએ અથવા તો કોઈએ એમને જ્યાં પણ મિસલીડ કર્યા છે સ્ટ્રેસ ઓછું કરવા માટે, તો એ ટેમ્પરરી કદાચ થઈ શકે, કારણ કે બ્રેઇનના 3 પાર્ટ પર જ્યારે પણ એ લોકો સિગારેટનું ઇન્હેલ કરે છે ત્યારે એ 3 પાર્ટ પર વધારે જતું હોય છે, જેમાંનું પેલું મેઇન કોર્ટેક્સ પર, બીજું લિમ્બિક સિસ્ટમ પર। તો ઇમિડિયેટલી શું થતું હોય છે, એનાથી એમના ઇમોશન્સ અને એલર્ટ, એટલે એમને એવું લાગે છે કે મારી કોન્શિયસનેસ, હું વધારે એટેન્ટિવ થયો, જ્યારે પણ મેં સિગરેટ સ્મોક કર્યું ત્યારે હું વધારે એટેન્ટિવ થયો, મારું ફોકસ વધ્યું। ઘણી બધી વાર તમે એવું સાંભળ્યું હશે કે ઘણા બધા એવું કહેતા છે, મેડિકલ સ્ટુડન્ટ્સ અથવા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અથવા જે પણ લોકો હાઈટેક કંઈ સ્ટડી કરી રહ્યા છે, એ લોકો રાત્રે જ્યારે રીડિંગ કરવા માટે બેસે છે, ફૂલ નાઇટ એમને વાંચવાનું હોય છે, તો જ્યારે પણ સ્મોક કરે છે તો જલ્દીથી એમને ઊંઘ નથી આવતી, એમનું ફોકસ વધે છે, કોન્સન્ટ્રેશન વધે છે। તો એ ક્યાંક થોડા અંશે શરૂઆતમાં એમને સાચું લાગી રહ્યું છે, અને ધીરે ધીરે કરતા જેવી રીતે વધારે કરવા લાગશે એ પ્રમાણે એના કારણે એમનું કોન્શિયસનેસ, એમનું મેમરી, એમનું એટેન્ટિવ ઇન્ટેલિજન્સ આ બધું જ ઘટતું જશે। તો આમાં શરૂઆતમાં જ્યારે એ લોકો આવે છે ત્યારે એમના પરનું એન્વાયરમેન્ટ, એટલે એમની જે પોતાની ગેરમાન્યતાઓ છે એ દૂર કરવી પડે છે કે આ જે કરી રહ્યા છો એમનાથી શું ફાયદો થાય છે અને શું નુકસાન થઈ રહ્યા છે। એટલે જ્યાં સુધી એમને સેલ્ફ રિયલાઇઝ ના થાય ત્યાં સુધી એ સ્મોકિંગ ક્વિટ ક્યારેય પણ નહીં કરી શકે। એટલે ધૂમ્રપાન કોઈ પણને છોડવું છે તો કોઈના ઇન્ફ્લુઅન્સથી આવીને છોડી દેશે તો ફરીવાર તમે સાંભળ્યું હશે કે આજે મેં છોડી દીધું, 15 દિવસ પછી ચાલુ કરી દીધું। ક્યાંક તીર્થયાત્રામાં ગયા હતા, સિગરેટનું પેકેટ હતું, ગંગામાં ફેંકી દીધું, ગંગા બગાડીને આવ્યા, અગેન 15 દિવસ પછી ચાલુ કરી દીધું। તો જ્યાં સુધી સેલ્ફ રિયલાઇઝ, એ પોતા સેલ્ફ કન્વિન્સ નહીં થાય કે મારે આ છોડવું જરૂરી છે અને હવે આના માટે મારે મહેનત કરવાની ચાલુ છે, તો અમારું એઝ અ કાઉન્સેલર સૌથી પહેલું તો એ ફરજ છે કે એમને રિયલાઇઝ કરાવવું અને પોતે નક્કી કરે કે હવે આ બહુ જ વધી ગયું છે, આ મને એડિક્ટિવ થઈ ગયું છે અને આનાથી મને, ફેમિલીને ફાઇનાન્શિયલી, મેડિકલી દરેક રીતે નુકસાન થઈ રહ્યું છે। એ પોતે કન્વિન્સ થાય છે, એ પોતે જ્યારે વેન દે સીક ધ સપોર્ટ, એ લોકો પોતે એવું ઈચ્છે છે કે હવે મારે સપોર્ટની જરૂર છે, ત્યાંથી આ થેરાપી સ્ટાર્ટ થાય છે, જેમાં સૌથી પહેલાં એમની કરવાની છે અને એમનું સોશિયલ, એટલે જેવી રીતે મેડમે પણ વાત કરી, એમના ગ્રુપમાં કોઈ એવા ફ્રેન્ડ્સ છે કે જેઓ મળે છે અને સૌથી પહેલાં સ્મોકિંગની વાત સ્ટાર્ટ થાય છે તો એમને એમનાથી આઇસોલેટ થવું પડશે। એમના ફ્રેન્ડ્સ, ફેમિલી દરેકનો એમનું સપોર્ટ મળવો જોઈએ કે એના વગર અથવા એનું રિપ્લેસમેન્ટ એમને શું મળી શકે છે, તો એના હેલ્ધી સબસ્ટિટ્યૂટ જેને અમે કહીએ છીએ, જે મેડમે વાત કરી માઇન્ડફુલનેસ, એ લોકો યોગા કરી શકે છે, ગાર્ડનમાં વોક કરવા જઈ શકે છે ખુલ્લામાં, જ્યારે પણ એમને સિગરેટનું ક્રેવિંગ આવે છે તો એમાં કોઈ ચ્યુંગમ કે એવું ચ્યુ કરીને કેવી રીતે એને ક્રેવિંગને કંટ્રોલ કરી શકે છે। તો આ સૌથી વધારે પ્રાથમિક એવા તારણો છે કે જેનાથી એ પોતે એનાથી દૂર રહી શકે અને એમને ક્રેવિંગ ઓછું થઈ શકે। જી, ખૂબ સરસ વાત કરી। આપણી પાસે એક કોલર પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી લઈશું। ગણપતભાઈ જોડાયા છે બનાસકાંઠાથી। જી ગણપતભાઈ, આપનો પ્રશ્ન જણાવો। ઓકે, અત્યારે એમનો કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે, આપણે આપણી ચર્ચા આગળ ચાલુ રાખીશું। તો સર, તમે સારવાર વિશેની ચર્ચા કરી કે તમે જ્યારે કાઉન્સેલિંગ કરતા હો છો ત્યારે તમે કેવી રીતે લોકોને સમજાવતા હો છો, આપણે એ વિશે તો વાત કરી, પરંતુ યોગા, પ્રાણાયામ એના વિશે પણ ચર્ચા કરવામાં આવી। પણ એક શ્વસન સંબંધિત જ્યારે રોગો થાય છે અને તમે જુઓ તો દરેક બીડી સિગારેટ આપણે લઈએ ને તો એની ઉપર પણ લખેલું હોય છે કે સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ, એટલે કે ત્યાં પણ કેટલી એની હાનિકારકતા છે એ પણ દર્શાવે છે। ઘણી બધી સરકાર એડવર્ટાઇઝ બનાવે છે, એમાં પણ એ બતાવે છે કે સ્મોકિંગ કરવાથી, ધૂમ્રપાન કરવાથી, બીડી સિગારેટ પીવાથી કેટલું બધું નુકસાન થાય છે, છતાં પણ લોકો લે છે। આનું કારણ શું? આનું મુખ્ય કારણ હું એ જ જણાવીશ કે એમનું એડિક્શન,
જ્યારે એડિક્શન લેવલ પર પહોંચી ગયું છે, વ્યસન બની ગયું છે, ત્યારે એમને કોઈ પણ કેટલું પણ જ્ઞાન આપશે, કેટલું પણ એમને અવેરનેસ એમને એ ઇન્ફોર્મ કરશે કે આ આટલું એડિક્ટિવ. જ્યારે આપણે જોઈએ છીએ કે સિગરેટના પેકેટ પર જેવી રીતે આપણે વાત કરી લખેલું છે કે તમાકુથી નુકસાન થાય છે, તમાકુથી કેન્સર થાય છે, છતાં પણ એ લેશે કારણ કે એમનું ક્રેવિંગ, હવે એમને એનાથી ડોપામિન રિલીઝ થવા લાગ્યા છે. એટલે જ્યારે પણ એ લઈ રહ્યા છે ત્યારે એમને સારું લાગી રહ્યું છે. એ ટેમ્પરરી ડોપામિન રિલીઝ થવાથી એમને દરેક જગ્યાએ સારી સકારાત્મક લાગણીનો અહેસાસ થાય છે. જ્યારે પણ કોઈ વસ્તુ અણબનાવ બન્યો છે, જેમ કે એક સિમ્પલ વસ્તુ વાત કરીએ કે પતિ પત્ની વચ્ચે અણબનાવ બને છે, એને એવું લાગે છે હું બહાર જઈને સ્મોકિંગ કરી લઉં છું તો મારું સ્ટ્રેસ રિલીઝ થઈ જાય છે, હું બધી એકની એક વાતોમાંથી બહાર આવી શકું છું. કોઈ કોર્પોરેટમાં જોબ કરે છે, જે સેલ્સ ટીમ છે, એમને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે, એમને કહેવામાં આવ્યું છે માર્ચ એન્ડિંગ તમે પહોંચી નથી શક્યા, 80% પણ તમારું, એ મિટિંગમાંથી ઇમિડિયેટલી બહાર જાય છે, સ્મોક કરે છે. એ વખતે પેકેટ પર વાંચવું, ત્યાં લખેલું છે કે 18 વર્ષથી નીચેની વયના નથી આપવું, તો પણ સ્ટુડન્ટને એવું લાગે છે મારી એક્ઝામ આવે છે, મારે જે વાંચવાનું છે, ત્યાં જઈને બિંદાસે પેકેટ લઈને આવી જાય છે અને સ્મોક કરે છે. તો આવા કેસીસમાં એ દરેક ઇન્સ્ટ્રક્શન્સને ઇગ્નોર કરશે અને સૌથી પહેલા એને એવું લાગશે કે મને સ્મોક કરવાથી મારું સ્ટ્રેસ રિલીઝ થશે, જે હકીકતમાં એ કરવાથી સ્ટ્રેસ વધે છે, એન્ઝાઇટી વધે છે, એમનામાં ચિંતા રોગ વધે છે, એમનું નિર્ણય શક્તિઓ એકદમ ઘટી જાય છે. જેમ જેમ એ વિચારશે કે હું સ્મોક કરીશ મારું સ્ટ્રેસ રિલીઝ થશે, એના બદલે જલ્દીથી કોઈ કોમ્પ્લેક્સ ડિસિઝન નહીં લઈ શકે. દરેક જગ્યાએ આપણામાં નુકસાન જ થાય છે, ક્રિએટિવિટીમાં ઘટાડો થાય છે, દરેક જગ્યાએ આપણા શરીરને આજે સ્મોકિંગ કરવું એ એક પ્રકારનું નુકસાન છે, હાનિકારક છે, આપણે જાણીએ છીએ. અત્યારે ફિલ્મો અને જ્યારે વેબ સિરીઝ જોઈએ છીએ આપણે, દરેક જગ્યાએ સ્મોકિંગ કરતા દેખાડે છે, એનાથી પણ સમાજમાં ઘણી બધી ખરાબ મેસેજ છે એ પહોંચે છે. આપણે આ બધા વિશે ચર્ચા કરી, પરંતુ સમયની મર્યાદા છે, તો હું છેલ્લે આપ બંને મહાનુભાવોનો સંદેશ પૂછવા માંગીશ કે તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો, શું કહેશો મેમ? વ્યસન મુક્તિ એ શક્ય છે અને આપણે જ આપણા પોતાના માટે અને આપણા કુટુંબ અને એક સ્વસ્થ ભારતના નિર્માણ અને એક સ્વસ્થ વિશ્વના નિર્માણ માટે કરવું જોઈએ. એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ, મેડિટેશન, જરૂર પડે ત્યાં ડૉક્ટરની સલાહ લઈ અને તમારે આ વસ્તુઓ શેર કરી અને એક ડિસિઝન લઈને આમાંથી બહાર નીકળવાની જરૂર છે. ટુગેધર વી કેન મેક ડિફરન્સ. સો પ્લીઝ સે નો ટુ સ્મોકિંગ. જી, ખૂબ સરસ, ખૂબ સરસ. સર, શું કહેશો આપ? બિલકુલ, વ્યસનમુક્ત ભારતનું જો આપણે નિર્માણ કરવું હોય તો એની શરૂઆત આપણા પોતાનાથી જ થઈ શકે. એટલા માટે સૌથી પહેલા આપણે એ નક્કી કરવું પડશે કે હું પોતે કરું છું કે નહીં. મારી આસપાસ એ સર્કલ ધીરે ધીરે મોટું કરવું પડશે, એનું કેન્દ્રબિંદુ આપણે બનવું પડશે. અને નેક્સ્ટ, હવે મારા ફેમિલીમાં કોઈ કરે છે, એ કરે છે તો એમને ક્રિટિકલ ઇવેલ્યુએશન આપીને કેવી રીતે અગેન સપોર્ટ કરીને છોડાઈ શકાય એ પ્રયત્ન કરવો જોશે. અને આના માટે પ્રોફેશનલ હેલ્પની જરૂર જ્યાં પણ પડે છે એ લેવામાં બિલકુલ પણ સંકોચ ન કરવો જોઈએ, કારણ કે આજે પણ ભારતમાં આપણે વ્યસનને બીમારી નથી માનતા, જે બીમારી જ છે. તો એના સોલ્યુશન માટે જે પણ એક્સપર્ટ પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે તો એ વિના સંકોચ આપણે લેવી જોઈએ. જી, ખૂબ સરસ વાત કરી. તો આપ બે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી ઉપયોગી ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેમ. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, આજે આપણે ધૂમ્રપાન કે તમાકુ જેવા વ્યસનો કરવાથી શરીરને કેટલું નુકસાન થાય છે તેના ભય સ્થાન વિશે જોયું, તેને છોડવાના ઉપાયો કયા હોઈ શકે જેવા મુદ્દાઓ ઉપર ઉપયોગી ચર્ચા કરી. જો આપ પણ ધૂમ્રપાન કરતા હોવ કે કોઈ અન્ય વ્યસન, તો આજે જ તેને છોડવાનો મક્કમ નિર્ધાર કરો. જીવન સુંદર છે, તેને ધુમાડામાં બરબાદ ન કરો, જિંદગી પસંદ કરો. તો આ સાથે જ ચર્ચાને અહીં વિરામ આપીશું. આવતીકાલે આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે ફરી ઉપસ્થિત થઈશું આપની સમક્ષ. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ. Bathroom.